અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડી વિસ્તારમાં એક જ સમાજના બે જૂથો હથિયારો સાથે સામસામે આવી ગયા હતા। આ હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાના સંદર્ભમાં વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો ગુનો પણ નોંધાયો હતો અને તે મામલામાં વેજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે આવું તો શું ઘટનાક્રમ બન્યો કે વાત હત્યા સુધી પહોંચી ગઈ, શું કારણો છે, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદમાં છેલ્લા થોડાક સમયથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ચર્ચાનો વિષય બની છે, ચિંતાનો વિષય પણ બની છે, કેમ કે અવારનવાર અસામાજિક તત્વો હોય, આરોપી હોય, જેવી રીતે બેફામ બનીને માત્ર સામાન્ય બાબતોમાં હથિયારો કાઢી રહ્યા છે અને લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે। તે મામલાને લઈને પોલીસ દ્વારા તો દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે તેઓ સઘન કાર્યવાહી કરી રહ્યા છે, છતાં પણ આ પ્રકારે હત્યાના બનાવો છે તે અટકવાના નામ જ નથી લઈ રહ્યા। ત્યારે અમદાવાદના સરખેજ વિસ્તાર ખાતે આવેલા ફતેવાડી વિસ્તારમાં બિસ્મિલ્લા મસ્જિદ પાસે એક જ સમાજના બે જૂથ હથિયારો સાથે સામસામે આવી ગયા હતા અને બંને વચ્ચે હિંસક અથડામણની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં બંને જૂથો દ્વારા એકબીજા ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ પણ નિપજ્યા હોવાની વિગતો સામે આવી છે। આ ઘટનાને લઈને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને જે આરોપી પક્ષ છે તે હુમલાની ઘટનાને અંજામ આપ્યા બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ ઘટનામાં જે મૃતક છે તેનું નામ નવાઝીસ ઉર્ફે રઘુ અનવર શેખ હોવાની વાત કહેવાઈ રહી છે, જેમાં તેને આ અથડામણમાં કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેના શરીરના અન્ય ભાગો ઉપર પણ ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ જે રીતે ઘટનાક્રમ સર્જાયો અને આમાં ગંભીર ઇજાઓના પગલે સિવિલ હોસ્પિટલ પર ફરજ પર હાજર તબીબ દ્વારા નવાઝીસ નામના જે યુવાન છે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈને વેજલપુર પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જે આખો સમગ્ર ઘટનાક્રમ બન્યો, એક જ સમાજના બે જૂથ છે તે સામસામે આવી ગયા અને એવું કહેવાય રહ્યું છે કે બંને જૂથ વચ્ચે ધંધાકીય અદાવતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદ છે તે ઉગ્ર બન્યો અને તેને જ કારણે હિંસા સર્જાઈ હતી। આ મામલાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદના એસીપી એબી વાળંદ, તેમણે શું ઘટનાક્રમ જણાવ્યું છે તે સાંભળી લો। ગઈકાલે 9:30 વાગ્યાની આસપાસ મેસેજ આવેલો હતો કે ફતેવાડીની અંદર મારામારીનો બનાવ બન્યો છે, એટલે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને બધા અધિકારી ત્યાં પહોંચી ગયા હતા અને જેને વાગેલું હતું વધારે એ નવાઝીન ઉર્ફે રઘુ કરીને છે અને તો હોસ્પિટલાઇઝ કર્યો હતો। એ સિવાયના જે હતા એને પોલીસે હોસ્પિટલાઇઝ બધાના કર્યા હતા અને સારવાર દરમિયાન જે નવાઝીન કરીને હતો એનું મોત થયેલ છે। આખો બનાવ એવો છે કે જે પહેલો તો બંને જે સામસામે મારામારી કે છે, બંને અંદર એકબીજાના સગા થાય છે અને ધંધાકીય જે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો એના કારણે આ બોલાચાલી થયેલી એમાં આ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને એમાં જે નવાઝીન કરીને એનું મોત થયું છે। એ સિવાય બંને પક્ષે બીજા જે માણસો છે એમને નાની મોટી ઈજાઓ પણ થયેલી છે। બંને તરફથી ક્રોસ ગુના દાખલ કરવામાં આવેલો છે। એક તરફે BNS 103 મુજબ અને સાથે રાયોટિંગ છે અને બીજા પક્ષે BNS 118(2) મુજબ સાથે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આમાં અત્યારે જે આરોપી પકડવાના બાકી છે એ પૈકી નાઝીમ કરીને છે, એની ગુનાહિત હિસ્ટ્રી છે કે અગાઉ એણે ગુના કરેલા છે, એવું જ પણ એ પકડાયો નથી હજી અને એ ગુના ગુજરાતમાં નથી કરેલા, એ મૂળા દિલ્હી બાજુથી આવેલા છે, એટલે ત્યાં ગુના કરેલા હોવાનું અત્યારે છે, એટલે એની પોલીસ તપાસ કરી રહી છે। અત્યારે હાલ આરોપીઓ જે બંને પક્ષ છે એમાંથી બંને પક્ષના મોટાભાગના આરોપીને પોલીસે પૂછપરછ અર્થે લાવી દીધા છે અને ધરપકડની કાર્યવાહી ચાલુ છે। જે 103 મુજબનો ગુનો છે એની અંદર ટોટલી 5 આરોપી છે, એ પૈકી 3 આરોપી પોલીસે પૂછપરછ માટે લાવી દીધા છે અને 2 આરોપીની તપાસ ચાલુ છે અને સામા પક્ષે જે 118(2) મુજબની ફરિયાદ છે એમાં પણ જે 5 આરોપી છે એમાંથી એકનું મરણ ગયું છે ને 4 આરોપી પોલીસે પૂછપરછ અર્થે લાવી દીધા છે। પોલીસ સ્ટેશને કોઈ અગાઉ એ લોકોને બોલાચાલી થયેલી પણ પોલીસ સ્ટેશને જાણ કરી નહોતી। ફર્સ્ટ ટાઈમ આવો ઇસ્યુ બન્યો, પોલીસ પહોંચી ગઈ અને ઉગ્ર જે આખો બનાવ હતો એ ઉગ્ર થઈ ગયો ને એના કારણે ગંભીર ઇજા થતાં મરણ ગયું છે। આ હતા અમદાવાદના એસીપી
એ.બી. વાળંદ તેમનું કહેવું છે કે ધંધાકીય અદાવતને લઈને આખો વિવાદ હતો અને આમાં જે રીતે જૂથ અથડામણની સ્થિતિનું નિર્માણ થયું તેમાં હથિયારો સાથે બંને જૂથો છે તે સામસામે આવી ગયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. આ મામલામાં હત્યા અંગેનો ગુનો વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો હતો અને 5 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. જ્યારે અન્ય 2 આરોપીઓ વોન્ટેડ છે તેમને પણ પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું જ. આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.